એટલે જ જ્યારે શરીર સારું ચાલે છે ને, યાત્રાઓ કરી લો, મનોરથો કરી લો, ઉત્સવો કરી લો, કથાઓ કરી લો. અને જ્યારે શરીર નહીં ચાલે તો કંઈક સારું યાદ કરવા માટે રહેશે. નહીં તો બેઠા બેઠા યાદે શું કરશો જ્યારે શરીર નહીં ચાલે તો? ઘણા મોટી ઉંમરે કહે ને આખો દિવસ ખરાબ, તો ખરાબ જ વિચાર આવે ને. સારા વિચાર આવે એવું કંઈક ભેગું કર્યું છે. એટલે સારા સંસ્મરણો ભેગા કરવા જીવનમાં, સારી યાદો ભેગી કરવી. કારણ કે જ્યારે મોટી ઉંમરમાં શરીર નહીં ચાલે ત્યારે આ યાદોના સહારે દિવસો કાપવાના છે. અને સારા સંસ્મરણો ભેગા હશે તો ગળપણ સારું જ હશે. અને સારા સંસ્મરણો ભેગા નહીં કર્યા હોય અને શરીરે નહીં ચાલતું હોય તો ગળપણ બહુ આકરું બની જશે. અને એટલા માટે જ્યારે શરીર ચાલે છે, સંજોગો સારા હોય ને, ત્યારે સત્કર્મો કરી. અને સારા સંજોગો કોને કહેવાય? સૌથી પહેલું, જેમાં શરીર તમારા સંકલ્પોને પૂરું કરવા માટે સામર્થ્યવાન હોય તો માનું સારો સમય ચાલે. કે શરીરથી દોડી શકો છો તમે તમારા મનોરથો, તમારા સત્કર્મો, તમારા સુખ ભોગવી શકો છો. અમુક વસ્તુ અમુક સમય મળે ને તો જ એની મહત્તા છે. હવે તમારી ઈચ્છા બહુ સારી કાર મારે વાપરવી છે, પણ તમે છે કે 80 વર્ષના થયા અને પછી દીકરાએ ગિફ્ટ આપી તો કામની શું? પછી તો નાનકડી કાર હોય મોટી, 4 જણા પકડીને બેસાડવાના હોય તો ગમે તેટલી તાકાત ન કરવાની. સુખ પણ યોગ્ય સમય મળે ને તો જ સુખ છે. સૌથી પહેલા શરીર ચાલુ તો માની લેજો કે સારો સમય. બીજું, તમારા સંકલ્પ પૂરા કરવા માટે ઠાકોરજી તમને સામર્થ્ય આપ્યું તો માનજો કે સમય સારો. હમણાં સારો સમય ચાલે છે તો લાવ સત્કર્મ કરી લો. અને તકલીફ એ છે, પુણ્યો ખર્ચ્યા વગર સુખ આવતા નથી. પૈસા ખર્ચીને સુખ નથી આવતું, પુણ્યો ખર્ચીને. અને એટલા માટે જ્યારે સુખ ભોગવવામાં પૈસા કેટલા ખર્ચા એનો તો હિસાબ રાખીએ, પણ સુખ ભોગવવામાં પુણ્ય કેટલા ખર્ચાઈ ગયા એનો તો આપણે હિસાબે નથી કરતા. અને એટલા માટે પુણ્યોનો હિસાબ રાખ. એટલે આપણે ત્યાં ક્રમ શું હતો? કોઈ પણ સારો પ્રસંગ આવે તો પહેલા સત્કર્મ કરતા, બ્રાહ્મણ ભોજન કરાવો, ગરીબોને દાન આપો, ઠાકોરનો મનોરથ કરાવો. આ કેમ? કારણ કે સાંજે મારે સુખ ભોગવવામાં પુણ્યો ખર્ચવાના છે તો લાવ સવારે પુણ્યો બાંધી લો. કારણ કે પુણ્યોથી સુખ આવે છે. બાકી મહેનત તો દુનિયામાં રોડ પર કામ કરનારો મજૂરે કરતો હોય છે. જો મહેનતથી જ સુખ આવતું હોત તો બોસ કરતા રોડ પર કામ કરનારો મજૂર વધારે મહેનત કરે તો વધારે સુખી હોવો જોઈએ. પુણ્યોથી સુખ આવે છે. જીવનમાં ભેગું કરવા જેવું હોય તો 2 વસ્તુ. જ્યારે પણ પુણ્ય કરવાની તક મળે તો ગુમાવો નહીં. હમણાં ટાઈમ નથી, હમણાં આમ નથી, હમણાં પેલા બાર તક છે. ઘણી વાર વર્ષોની સાધના ન તારે પણ ઝડપેલી તકો તારી દેતી હોય. એમ તો 3 દિવસ તો 3 દિવસ, પણ મનમાં આવ્યો છે તો સંકલ્પ કરી લેવો. ના આપણે તો શાંતિથી 7 દિવસ કરીશું. એમાં 7 દિવસ છેલ્લે મળે કે નહીં કોણ જાણે. મનમાં ઉત્તમ વિચાર આવ્યો હોય અને સંજોગો અનુકૂળ હોય તો સત્કર્મોને ટાળવા નહીં. કારણ કે પછી શું, મનમાં ઈચ્છાઓ રહી જાય, સંજોગો વિપરીત થઈ જાય ને પછી નથી થતું. ઘણાને મેં જોયા છે, ટાળ્યું છે તો પછી ટળી જ ગયું છે. તો સમય અનુકૂળ સ્વાસ્થ્ય હોય, સામર્થ્ય હોય, સ્વજનો ભેગા હોય, એમ લાગે અત્યારે આખો પરિવાર કુટુંબ બધા સાથે છે તો સત્કર્મો કરી લે. કારણ કે સુખમાં સ્વજનો સાથે ન હોય ને તો સુખ પણ સુખ લાગતું નથી. એટલે જ્યારે એમ લાગે કે સ્વજનો સાથે છે તો સત્કર્મો કરી લે. સારો સમય ચાલતો હોય ત્યારે સત્કર્મોને ટાળો. પેલું કહેતા ને કે એક વ્યક્તિ 4 લાખની ઘડિયાળ કરી હતી. એનો મિત્ર આવ્યો, એને કહ્યું મારે 400ની ઘડિયાળ છે, તારે 4 લાખની ઘડિયાળ છે, બંનેનો ટાઈમ તો એક જ બતાવે છે, એમાં ફરક શું છે? ત્યારે પેલા સુખી વ્યક્તિએ કહ્યું ફરક એ છે કે આ 400ની તારો ટાઈમ બતાવે છે, 4 લાખની મારો ટાઈમ બતાવે છે. કે મારો સમય સારો ચાલે છે, એ મારો સારો સમય બતાવી રહી છે. ફરક એ છે. તો જ્યારે સારા સમય ચાલતા હોય ત્યારે સત્કર્મ અને સદવિચારોને ટાળો, એને ઝડપી લો, એને અવસર બનાવી લો, એને ઉત્સવ બનાવી લો. અને બહુ લાંબા પ્લાનિંગ પણ નહીં કરો. જેટલું જલ્દી થાય એટલું કરી લે. કારણ કે સંજોગો ક્યારે ફરે ને એ કાંઈ ખબર નથી હોતી. અહીંયા યમુનાજી તો કેવા છે, અતિ હિ સુખ કરન. અતિ સુખ કયું છે? તો કે જે સુખ ઈશ્વર પરક છે એ અતિ સુખ છે. જે સુખ શાશ્વત છે એ અતિ સુખ છે. નાશવંત વસ્તુને જ્યારે પણ સુખનું કેન્દ્ર બનાવીશું
ત્યારે એક દિવસ દુઃખ આવશે, કારણ કે નાશવંત છે. હા, તમે નહીં રહો, કાંઈ વસ્તુ નહીં રહે, એ વ્યક્તિ નહીં, પણ શાશ્વતને સુખ બનાવી લેશો, તમારું સુખ કોઈ છીનવી નહીં શકે, કારણ કે તમે ઈશ્વરને સુખ. અને એટલા માટે વૈષ્ણવ છે ને, એ ભગવાન પાસે સુખ માંગતો નથી, પણ ભગવાનને જ સુખ માને છે. જેને ભગવાનને જ સુખ માની લીધું છે, એનું સુખ ક્યારે છીનવાતું નથી, કારણ કે ઈશ્વર શાશ્વત છે, તો તમારું સુખ પણ શાશ્વત થઈ જાય. અને જ્યારે નાશવંત વસ્તુને સુખનું કારણ બનાવો છો, તો કાયમનું સુખ રહેતું નથી. તો અતિ સુખ કરન दुख सबन के हरन सब बात इनके हाथ नाम लेत ही कृपा करी तोले दरस कर परस कर ध्यान ही में धरे. દરસ કર, પરસ કર, ધ્યાન યમે ધરે. જો યમુનાજીના આ 3 પ્રકારનું આરાધન બતાવ્યું. દરસ કર, યમુનાજીના દર્શન કરવાના. દર્શન કઈ રીતે કરજો? આગળના પદોમાં આવશે, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. આ આંખો ભરીને જુઓ, દર્શન કરવાનો એક વિવેક આપણે ત્યાં છે. 3 વસ્તુ છે: ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું. આ 3 જુદી વસ્તુ, 3 અવસ્થાઓ છે. જોવા તો ઘણા જાય છે, ઘણા મળીને આવી જાય છે, પણ રાસમાં ગોપીઓએ મેળવ્યા. તો આપણે તો મેળવવા જઈએ તો દરસ કર. યમુનાજીના દર્શન કરવા માત્રથી જીવનું કલ્યાણ છે. કઈ રીતે? તમે જેમ જ્યારે દર્શન કરવા જાઓ, યમુનાજીના તટ પર જાઓ, મથુરા વિશ્રામ ઘાટે ઉભા હો, ત્યારે યમુનાજીના દર્શન કઈ રીતે કરાય? જો ગુરુ કૃપા કોની કહેવાય? ગુરુને યાદ કેમ કરી છે? મહાપ્રભુજીને કેમ યાદ કરી છે? સેવા કરતા પહેલા જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે યાદ કરવાનું કારણ એ છે કે હવે મારી આંખો બંધ કરું છું, હવે આપની આંખે મારે ઠાકોરજીને જોવા છે. આપણે આમ લાલન આગળ બેઠા હોઈએ ને, ત્યારે વિચાર કરવાનો કે આ હું હમણાં લાલનને જોઉં છું, અત્યારે મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા હોય તો એમને મારા લાલન કેવા દેખાય, એમને મારા શ્રીનાથજી બાબા કેવા દેખાય? તો શ્રી ગુરુદેવને યાદ કરવાનો અર્થ છે એમની આંખે પ્રભુને જોવા. સેવામાં જઈએ ત્યારે મહાપ્રભુજી ગુસાઈજીને યાદ કરવા એટલે કેવલ એમનો ચહેરો યાદ નહીં કરવાનો, એમના ભાવને હૃદયમાં ધારણ કરવાનો અને હવે લાલન પાસે જઈને બેસવાનું. ત્યારે લાલન અને સેવાનું સુખ કઈ જુદું જ લાગે. ભોગ શ્રૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. એટલે તો કહ્યું ને, મને તો ગુસાઈજીના હાથનો ગમે કે જ્યારે ગુસાઈજી શ્રૃંગાર કરે ત્યારે શ્રીનાથજી બાબા કેવા હરખાતા હોય. આપણે લાલનને કે શ્રીનાથજી બાબાને શ્રૃંગાર ધરતા હોઈએ, અને જ્યારે એવો ભાવ કરી કે અત્યારે ગુસાઈજી મારા હૃદયમાં બિરાજી, હરિરાયજી, ગોકુલનાથજી, મહાપ્રભુજી, ગુસાઈજી કઈ દ્રષ્ટિ આપે છે? મહાપ્રભુજી કહે, આ લહેરો નથી, તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. તરંગ શું છે? ભુજ, ભુજા છે. એટલે જ્યારે તમે દૂર ઉભા હો ઘાટ પર ને યમુનાજીની લહેરો દેખાય તો ભાવ એમ કરો કે મારી માં, આ જીવરૂપી બાળક જે અનંત જન્મોથી વિખોટો પડ્યો હતો અને આજે બાળક સામે આવીને ઊભો છે, તો યમુના માએ પોતાની બાહો ફેલાવી અને મને બોલાવી રહ્યા છે કે આવો બેટા, મારી ગોદમાં આવી જાય, મારી છાતીએ લાગી જાય, મારા પયના પાન તને કરાવી દઉં. અને એટલા માટે એક માં જેમ સુધાતુર બાળકને બાહો ફેલાવી અને આમંત્રિત કરે, એમ ભાવ એવો કરવો. હવે જ્યારે તમે બ્રજમાં જાઓ ત્યારે દર્શન જુદી રીતે કરજો. ત્યારે લહેરોને જોઈને એવો ભાવ કરજો, તમને જોઈને યમુના માં તમને બોલાવી રહી છે ગોદમાં લેવા માટે. તરંગ ભુજ. અને પછી તમે શું કરો? સીડીઓ નીચે ઉતરી અને ઘાટ પર બેસી જાઓ, અને તટ પર બેસી જાઓ. આ તટ શું છે? યમુનાજીએ તમને જળ નથી પીવડાવ્યું, પોતાના વક્ષર સ્થળથી પોતાની કૃપા રસ અમૃત રૂપ દુગ્ધનું પાન કરાવ્યું છે. આવો ભાવ જ્યારે યમુનાજીના પાન કરતા હોય ત્યારે ભાવ એ કરો કે યમુના માં પોતાનું પૈનું મને પાન કરાવે. જો જળની જ મહિમા કેવલ હોય, કોઈ એમ કે હું યમુના પાન કરવા જાઉં છું, તો કોઈ એમ કે અચ્છા દિલ્હી જાઓ છો? કોઈ પ્રશ્ન કરે છે કે દિલ્હીમાં યમુનાજી નથી? હવે તો સ્વચ્છ પણ થઈ રહ્યા છે. તો કોઈ એમ કે તમે દિલ્હી જાઓ? કોઈ પ્રશ્ન કરે છે? કેમ સમજી જાય છે કે વ્રજમાં? કારણ કે યમુનાજીના જલનો પ્રવાહ યમનોત્રીથી નીકળીને ભલે જતો હોય આગળ, પણ યમુનાજીમાં ઘાટની મહત્તા છે.
કયા ઘાટે પાન કરો એ પ્રમાણેનું ફળ જુદું. એ જ તમે વિશ્રામ ઘાટે પાન કરો, એ જ તમે ઠકરાણી ઘાટે પાન કરો, એ જ તમે ગૌ ઘાટે પાન કરો. જે ઘાટ પર પાન કરો, કારણ કે ક્યાંક એમનો આદિ ભૌતિક પ્રવાહ છે, ક્યાંક આધ્યાત્મિક પ્રવાહ છે અને ક્યાંક આદિ દૈવિક પ્રવાહ છે. એટલે જ મહિમા ગોકુળની કેમ છે? ગોકુળની મહિમા જ એટલા માટે છે કે ત્યાં શુદ્ધ આદિ દૈવિક યમુનાજીનો પ્રવાહ છે કે જે આદિ દૈવિક સખી સ્વરૂપે મહાપ્રભુજીને દર્શન આપ્યા એ યમુનાજી ગોકુળમાં વહી રહ્યા છે. એટલે મહિમા એનો વિશેષ રૂપે કહેવાય છે. એટલે યમુનાજીમાં ઘાટની મહિમા છે, યમુનાજીમાં રજની મહિમા છે. પ્રાચીન સમયમાં તો 84-252 વાર્તામાં જુઓ તો યમુનાજીની સેવા જેને જેને ગુસાઈજીએ પધરાવી તો કોઈને જલ નતા પધરાવ્યા. એ તો જલનો મહિમા પછી આપણે ત્યાં લોટીજી સ્વરૂપે સેવામાં બિરાજતા યમુનાજી થયા. પણ કિશોરીબાઈ આદિની વાર્તામાં જુઓ તો યમુનાજીના રજ અને એ સેવામાં પધરાવ્યા. અને કાત્યાયની વ્રત સમય પણ તમે જુઓ, ગોપીજનો જ્યારે કાત્યાયની વ્રત કરે છે તો કાત્યાયની દેવી બનાવ્યા શેમાંથી? કે યમુના રજમાંથી. અને રજમાંથી બનાવ્યા અને એટલા માટે નંદ ગોપ સુતમ દેહી પુત્ર પતિમ મે કુરુતે નમ અને એ મંત્રનો પાઠ કરતા કરતા પ્રભુએ વચન આપ્યું કે તમારો મનોરથ શરદની રાત્રિમાં પૂરો થશે. તો એ યમુનાજી કયા હતા? તો કે રજ. એટલે યમુનાજી કેવલ જલમાં નથી, યમુનાજીના તટની રજમાં પણ શ્રી યમુનાજી બિરાજે. એટલે જ્યારે યમુનાજીના તટની રજના દર્શન થાય તો એ પણ યમુનાજી છે. તો યમુના પાન જ્યારે તમે કરો છો ત્યારે યમુનાજી સૌથી પહેલું અલૌકિક અને દિવ્ય તત્વ તમે પાન કરો છો એમાં છે ઠાકોરજીની ચરણની રજ. અને પ્રભુના ચરણની રજનો મહિમા ખૂબ રેણુર મધુર. એટલે મધુરાષ્ટકમાં પણ કહ્યું ને, અને મધુર એટલે જે રસ કૃષ્ણમાં છે એ જ રસરૂપ રજ છે. એટલે કે યમુનાજી બે વસ્તુ આપે છે, રસ આપે છે ને રજ આપે છે. આ બંનેનું દાન યમુનાજી કરે છે. પ્રભુના ચરણની રજ આપે અને રસ પણ આપે છે. કારણ કે રસરૂપ પોતે યમુનાજી છે. શ્રી યમને રસખાન કો શીશ નામ. તો એ રજનો મહિમા અનેક પ્રકારથી તો મધુરાષ્ટકમાં રેણુર મધુરો કહ્યું છે કે આ રેણુ પણ મધુર છે, રસરૂપ છે. કારણ કે બે રજનો મહિમા બહુ વિશેષ રૂપે છે. બે સ્થાન કૃષ્ણ ભક્તિના વિશેષ સ્થાનો છે કે જ્યાં ઠાકોરજીની અખંડ હાજરી છે. એક છે યમુનાજીનો તટ અને બીજો છે ગિરિરાજજીની તળેટી. તટ અને તળેટી આ બંનેનો મહિમા છે. એટલે ત્યાં પણ કહ્યું ને, વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહી. આ દંડવતીનો પણ ભાવ આપણે ત્યાં છે કે વ્રજ રજમાં આળોટીએ એવો ભાવ. વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ વિક્ષસ. પ્રભુની નિત્ય ત્યાં ઠાકોરજી ગિરિરાજજીની પરિક્રમા કરે છે અને પ્રભુના ચરણારવિંદનો સ્પર્શ એ રજને છે. અને જ્યારે એમાં આળોટીએ છે ત્યારે આ દેહ પ્રભુની વ્રજ રજનો સ્પર્શ કરે છે, ચરણ રજનો સ્પર્શ કરે છે. એવો ભાવ આપણે જ્યારે યમુનાજીના પાન કરો છો, દરસ કર પરસ કર, જ્યારે સ્પર્શ કરો યમુનાજીના અને પાન કરો ત્યારે કૃષ્ણના ચરણારવિંદની રજ તમારી ભીતર છે. અને એ જેની શોભા છે, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. ત્યાં રજ દૂષણ નથી, આભૂષણ.